તાલુકાના ભાયાવદરમાં નેત્રમણી નેત્ર નિદાન કેમ્પનું આયોજન। ભાયાવદર પટેલ સમાજમાં સ્વ લીલાવતીબેન રમણીકભાઈ સતવારા સેવાભાઈ પરિવારના સૌજન્ય અને રોટરી ક્લબ અને શિવાનંદ મિશન વિરનગર અને જિલ્લા અંધત્ય નિયંત્રણ સોસાયટી રાજકોટના સહયોગથી વિનામૂલ્યે નેત્રમણી અને નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં અંદાજે 150થી વધારે લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો। આ કેમ્પમાં આંખનો મોતિયો, પરવાળા, જામર જેવા અન્ય રોગોની પણ વિનામૂલ્યે સારવાર કરવામાં આવેલ અને રોશની ચશ્માગર દ્વારા કોમ્પ્યુટરમાં મફત નંબર કાઢી આપવામાં આવેલ અને 10 થી 12 દર્દીઓને વિરનગર હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન માટે લઈ ગયેલ ફ્રી કરી આપશે। કેમ્પને સફળ બનાવવા રોટરી ક્લબના પ્રમુખ રમેશભાઈ મોડિયા, રજનીકાંત મહેતા, દિનેશભાઈ માકડિયા, કાંતિભાઈ જાવિયા, શૈલેષભાઈ દલસાણિયા, સેવાભાવી સતવારા પરિવારના રમણીકભાઈ સતવારા, હરેશભાઈ સતવારા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે। હું ભાયાવદર નગરપાલિકા પ્રમુખ રેખાબેન સિણોજિયા આજરોજ ભાયાવદરમાં આંખનો 136મો કેમ્પ એટલે કે આપણા સથવારા રમણીકભાઈ ના સૌજન્યથી એમના ધર્મપત્ની એવા લીલાવંતીબેનના સ્વર્ગવાસ નિમિત્તે એમને ભાયાવદરની અંદર આ આંખનો કેમ્પ ગોઠવેલો છે ને આપણા નોટરી ક્લબના બધા મેમ્બરો તેમજ ભાયાવદરના આપણે જે આંખના દર્દીઓ છે એ 100 ઓલરેડી 80 જેટલા તો ઓલરેડી દર્દી લખાઈ ચૂક્યા છે ને હજી સતત ચાલુ છે। તો આવા ભગીરથ કાર્યની અંદર સથવારા પરિવારને ખૂબ ખૂબ માતાજી અને સિદ્ધેશ્વર મહાદેવ ખૂબ આવા ભગીરથ કાર્ય કરવાની શક્તિ આપે એવી મારી સિદ્ધેશ્વર દાદાને ખૂબ ખૂબ આસ્થા અને આજરોજ રોટરી કોમ્યુનિટી કોર્સ આયોજિત નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પમાં વિરનગરથી પધારેલા ડોક્ટર ગુલાની સાહેબ અને આ કેમ્પના દાતાશ્રી ભાઈશ્રી લીલાવંતીબેન રમણીકભાઈ સથવારા એટલે કે પરમાર પરિવાર એમના સાથ અને સહકારથી આ કેમ્પ કરવામાં આવ્યો છે અને રોટરી દ્વારા નેત્ર નિદાન, શ્વાસ કેન્દ્ર, ઉકાળા કેન્દ્ર જેવી અનેક પ્રવૃત્તિઓ થાય છે। આજના આ કેમ્પમાં 136 કેમ્પમાં લગભગ 180 દર્દી લખાઈ ચૂક્યા છે અને 250 આસપાસ દર્દી થશે અને લગભગ 25 જેટલા ઓપરેશન કરવામાં આવશે। આ તમામ દર્દીઓને વિરનગર ફ્રી ઓફ ચાર્જ લઈ જવામાં આવશે અને ફરી પાછા ભાદર મૂકી દેવામાં આવશે અને આ કેમ્પના દાતાશ્રી ભાઈશ્રી રમણીકભાઈ દ્વારા આર્થિક સહકાર મળે છે અને તેમના પરિવાર દ્વારા ભાયાવદરમાં હંમેશ દરેક સંસ્થાઓને આર્થિક સહયોગ અને સહકાર આપે છે અને પ્રભુ તેમને દીર્ઘાયુષ્ય અને વધુ આવી પ્રેરણા આપે એવી મારી ઈશ્વર પાસે કૃપા છે। જય હિન્દ, જય ભારત। બ્યુરો રિપોર્ટ અરસીભાઈ આહિર ઉપલેટા।